ધીરેન રાધેજા ઓફિશિયલી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને થોડી પળો ખુશીઓથી ભરો. ટ્રેડિંગ કારણ કે તમારી એજ એવી છે, સ્થિરતા તમારી પાસેથી અપેક્ષિત અમને નથી, કારણ કે એ યુવાનીમાંથી અમે નીકળી ચૂક્યા છીએ. 40 વર્ષે આવી મોટી મોટી વાતો સ્થિરતાની કરવી સમજી શકાય છે. તમારી ઉંમરે ન હોય એ સ્વાભાવિક છે. રાધર તમારા તરંગપણાના હિસાબે તો તમે યુવાન છો, નહીં તો ન વૃદ્ધ થઈ ગયા હોય. હા, તમારું ચલચલપણું જે છે એના કારણે તો તમે નવી નવી શોધો કરવાના છો વિશ્વમાં. તો હું એ વાત એ કહેતી હતી કે બેટા, પોઝિટિવ પ્રેમ હોય ને એટલે આ ઉંમરે આપણને ગમે બહુ, કે હું કોઈની સાથે વાત કરું તો એને જરાય ન ગમે. એટલો ગુસ્સે થઈ જાય ને, પણ એના ગુસ્સાનું કારણ છે ને પ્રેમ છે. બહુ આટલા બધા હકારાત્મક ને પોઝિટિવ ન થાવ, થવાનું જ ન થાવ. આવું 2 થી 3 વાર ગમે, 4 વાર ગમે, પછી કાયમી સંબંધમાં એ વસ્તુ ગુંગળામણ લાગે. આને તો લોહી પીધા યાર, જ્યાં જાવ એને યાર જેની યારે વાત કરે માથાકૂટ લાગે. એનો અર્થ એ છે કે એ વ્યક્તિ તમને રાજી જોવા જ નથી માંગતી, ખુશ જોવા જ નથી માંગતી. અને સૌથી મોટી ભૂલો અત્યારની છોકરીઓમાં જે થતી હોય કે કોઈ વ્યક્તિ તમને તમાચો મારે ને તો આપણે શું કહીએ કે એટલો બધો મને પ્રેમ કરે છે, એ મને એટલો બધો સમજે છે ને કે મારે ચિંતા થઈ જાય ને પછી પોતાના પર કંટ્રોલ ગુમાવી ગઈ છે ને ગુસ્સામાં આવું થઈ જાય છે. કારણ કે વેબ સિરીઝમાં તમે આ પ્રકારનો પ્રેમ જોવો છો ને. અમે એવો પ્રેમ જોયો છે કે 2 ફૂલ મળે તો એમાં માંડી વાહ 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 વાહ. અમારી જનરેશન એ હતી. તમારી જનરેશન કઈ રીતે, તમે પ્રેમનું પ્રમાણ કઈ રીતે નક્કી કરો છો? તો જે છોકરીઓ આવી માનતી હોય ને, ઓલો છોકરો એક તમાચો મારીને તમને એમ કહેતો હોય ને કે હું તને પ્રેમ કરું ને એટલે મેં તને માર્યું, એવા છોકરાને તમારે સામે 4-5 મારી દેવા કે હું તને તારા પ્રત્યે વધુ પ્રેમ કરું છું. સાચું. જે વ્યક્તિ સંબંધની શરૂઆતમાં તમારું આત્મસન્માન નથી જાળવી શકતો, તમને શું લાગે છે આવતા દિવસોમાં એ તમારું સન્માન જાળવશે એમ? ભૂલમાં છો મારા દીકરા. અને બીજું એક વસ્તુ યાદ રાખજો કે જે છોકરા માટે, જે વ્યક્તિ માટે તમે આટલું બધું બદલાવો છો, તમારી હેરસ્ટાઈલ બદલાવો, તમારું ડ્રેસિંગ બદલાવો, નામ બદલાવો, આ બદલાવો, ઓલું બદલાવો, બની શકે કે એક સમય પછી એ છોકરો તમને એવું કહી દે કે હવે મને તારામાં રસ નથી. કારણ કે એને જોતું તો એ બધું પ્રકારનું સામગ્રી એને મળી ગઈ, શરીરથી લઈને લોકેશન સુધી. જેની માટે તમે આટલું બધું કરો, એ છોકરો તમને આવું કહી શકે, પણ તમારી ક્ષમતા, તમારી આવડત, તમારી કારકિર્દી, તમારા સર્ટિફિકેટ અને તમારા માતા પિતા, તમે ગમે એવી મોટી ભૂલ કરશો ને તો આમાંના એક પણ વ્યક્તિ તમને એવું નહીં કે હવે અમને તમારામાં રસ નથી. અઢળક ભૂલો કર્યા પછી પણ માતા પિતા રડતા રડતા, અફસોસ સાથે, રાડ કકળ સાથે તમને ઊભા કરવા માટે બાજુમાં હશે. તમારી પાસે આવડત અને કૌશલ્ય કશુંક એવું હશે, એ ઉંમર બેટા થોડીક રાહ જોવો. અમારે તમને પરણાવી જ દેવા, કોઈને ઘરે નથી રાખવા. આમાંના કોઈ મા બાપ એમ કીધું કે અમારામાં દીકરીને પરણાવી જ નથી, પરણાવી જ નથી ના. એ ઉંમર આવે ત્યારે અમારે તમને સરસ યોગ્ય પાત્ર સાથે સંબંધમાં રાખવા જ છે. કારણ કે આ આખી સભ્યતા ચાલે છે જ બેટા, એમ આ સમાજ બનાવે જ છે. પણ તમે જે ઉંમરે આવા જીવનના મોટા નિર્ણય લઈ લ્યો છો મારા દીકરા, જેના કારણે તમારી આખી જીવન એક અંધાર પાટમાં વસી જાય છે. અને જો વ્યક્તિ ખરેખર તમને આટલું જ માનતો હોય તો તમે એને એવું કેમ નથી કહેતા કારકિર્દી આપણે બનાવી લઈએ? એક પિતા હોય છે, બાપ દીકરી એકલા એક ઘરમાં હોય છે, પિતા મરણ પથારીએ હોય અને પિતાને ચિંતા છે કે મારી દીકરી જુવાન છે, યુવાન છે, નવું અને તાજું લોહી છે. કોઈક અયોગ્ય હાથમાં પોતાની જાતને સોંપશે તો ભારે થશે. પણ એની પાસે હવે એટલો સમય નથી કે આટલા બધી સલાહો આપી શકે, સૂચનો આપી શકે, ને ઘરમાં કોઈ છે નહીં. એટલે એક પિતા છે એ પોતાની દીકરીને એમ કહે છે કે ઓલું મારો ડ્રોવર છે ને, મેં ઘડિયાળ છે બેટા, લઈ આવીશ મારા દીકરા?
પેલી છોકરી જાય છે અને ઘડિયાળ લઈને આવે છે અને એના પિતા એવું કહે છે બેટા આ ઘડિયાળ છે ને એ એન્ટિક ઘડિયાળ છે અને બહુ સારી છે અને હું જઈશ પછી તારે પૈસાની બહુ જરૂર પડશે તો એક કામ કર ને બાજુવાળા કરિયાણાવાળા ભાઈ છે ને એને જઈને પૂછી આવ ને કે આ ઘડિયાળના કેટલા આવે. એટલે ઓલી છોકરી કરિયાણાવાળાને ત્યાં જાય છે કે આ ઘડિયાળના તમે કેટલા આપો. એટલે ઓલું આમ જોવે ને તેમ જોવે ને કંઈ ખાસ ખબર નથી પડતી એટલે એમ કહે છે કે આ ઘડિયાળના બદલામાં માનો કે લગભગ 101 રૂપિયા હું તમને આપું, એનાથી વધુ આના કંઈ આવે નહીં, આ બહુ જૂની છે, કાળી છે. દીકરી પાછી જાય છે અને પિતાને એવું કહે છે કે બાજુવાળા કરિયાણાવાળા ભાઈએ આ ઘડિયાળના 100 રૂપિયા કીધા છે. પછી પિતા એમ કહે છે બેટા એક કામ કરે ને ઓલા કોફી વાળો છે ને એને ત્યાં જઈને પૂછ ને કે આ ઘડિયાળના બદલામાં કેટલી કોફી મળે આપણને. એટલે ઓલી છોકરીને કંટાળો આવે છે તેમ છતાં પિતાની આજ્ઞા માટે એ કોફી વાળાને ત્યાં જાય છે અને એમ કહે છે કે આ મારી ઘડિયાળ છે, આ ઘડિયાળ બદલ તમે અમને કેટલી કોફી આપો. એટલે ઓલો છોકરો દાંત કાઢતો કાઢતો કહે છે કે આના 100 રૂપિયા આવે એમ નથી ને અમારા ઘરમાં કોફી છે એ સ્ટાર્ટર 150 રૂપિયાથી થાય છે, પણ તેમ છતાં તમને જોતી હોય તો હું તમને હાફ એન કપ સ્મોલ કપ કોફી આપી શકું, એનાથી વધુ કોફી ન આપી શકું. દીકરી પાછી પિતા પાસે જાય છે ને એવું કહે છે કે આ ઘડિયાળના બદલામાં ના તો અમને આટલી જ કોફી મળે એમ છે. પિતા ફરી વાર દીકરીને એમ કહે છે એક કામ કર, શેરીને નાકે ઓલો ભંગારી છે ને એને ત્યાં જા, કદાચ લોખંડના ભાવ સાંભળીને કાંટાના ભાવ સાંભળીને કદાચ સરસ આપી દે પૈસા, વધુ પૈસા આપે, કારણ કે તને પૈસાની જરૂર પડવાની. છોકરી બહુ મગજમાં કંટાળો આવે છે કે પિતાએ હું ધાર્યું છે, આપી નથી દેતા, આપી દેવી હોય તો ઘડિયાળ. એ જાય છે ભંગારીને ત્યાં કે આ ઘડિયાળ જૂની છે, અમારા પૂર્વજોની છે અને મારા પપ્પા એવું કીધું છે કે તમને હું પૂછી જાઉં કે તમે આ ઘડિયાળના કેટલા આપો. એટલે ભંગારી હોય છે કે ઘડિયાળ આમ સારી છે પણ ચાલતી નથી ને આમાં સેલ ન ખાવો પડે ને મારે આ કરવું પડે ને ઓલું કરવું પડે, હું તમને વધીને આ ઘડિયાળના 300-400 રૂપિયા આપી શકું, એથી વધુ ન આપી શકું. કારણ કે ઘડિયાળનું પારખું છે એટલે મને ખબર છે કે 400-500 થી વધુ આ ઘડિયાળના નહીં આવે. જાય છે દીકરી પાછી પિતા પાસે. પછી પિતા એમ કહે છે કામ કર, છેલ્લી વાર શેરીની બહાર નીકળીશ એટલે ચોકમાં એક એન્ટિક શોપ વાળો, ઝવેરાત વાળો છે જે બધું એન્ટિક વસ્તુઓ રાખે છે, એને ત્યાં જઈને જો ને, એ કદાચ તને આ ઘડિયાળના વધુ ભાવ આપે. એટલે દીકરી ત્યાં જાય છે એન્ટિક ઘડિયાળવાળાને ત્યાં અને ઘડિયાળ બતાવે છે અને એમ કહે છે કે ભાઈ મને ખબર છે કે આ ઘડિયાળ ચાલતી નથી, બહુ જૂની છે, પણ મારા પપ્પા હવે છેલ્લા શ્વાસ છે તો એને એવું છે કે હું તમને બતાવું કે આ ઘડિયાળ. અને છોકરીએ માની જ લીધું હતું કે 400 થી વધુ આ ઘડિયાળના આવશે નહીં, વધી ના ભાઈ 500 આપશે. એટલે એ ભાઈ એવું કહે છે કે બેટા આ તો બહુ યુનિક અને એન્ટિક મોડલ છે, રેર મોડલ છે, લિમિટેડ એડિશન કહેવાય એ ટાઈપનું મોડલ છે, એટલે આ ઘડિયાળના ઓછામાં ઓછા તને 50 થી 60 હજાર રૂપિયા આપી શકું અને કદાચ તું શહેરમાં જા તો આના કરતાં વધુ ભાવ આવે. છોકરી હરખાતી ઓલા ભાઈ પાસે પપ્પા પાસે જાય. પપ્પા તમને માયનામાં આવે છે, કરિયાણા વાળો છે, આના 50 થી 60 હજાર રૂપિયા આવે છે. એટલે એના પિતા પોતાની દીકરીનો હાથ પોતાના હાથમાં લઈને એવું કહે છે કે બેટા કરિયાણાવાળા પાસે ઘડિયાળ લઈ જઈશ તો 100 આવશે, કોફીવાળા પાસે લઈ જઈશ તો નાનો મગ આવશે, ભંગારી પાસે લઈ જઈશ તો 300 થી 400 રૂપિયા આવશે, પણ યોગ્ય નજર પારખું પાસે લઈ જઈશ તો એના હજારો રૂપિયા આવશે. હું તને એટલું જ કહેવા માંગુ છું કે તારી જાત એવી વ્યક્તિને સોંપજે કે જે તારું મૂલ્ય પારખતો હોય. અહીંયા બેઠેલી દીકરીઓને વિનંતી છે કે તમારી જાત એવી વ્યક્તિના હાથમાં સોંપો કે જેને ખબર પડે કે તમે હીરો છો, તમને ભંગારના ભાવમાં લે એમ નહીં. અને એને ન ખબર તો કાંઈ નહીં, તમને તો ખબર હોવી જોઈએ ને કે તમે કોણ છો. અને બેટા અત્યારે તમે જે સરસ રીતે સરસ મજાના કપડાઓ પહેરીને સરસ કોલેજે જાઓ છો ને, આ સમય માટે આપણા પહેલાની દાદીઓ મામસીઓ બહુ લડાઈ લમે છે. હમણાં તમે જ્યોતિબા ફૂલેવાળી ફિલ્મ કદાચ જોઈ હશે, ન જોઈ હોય તો કમ્પલસરી જોજો એક દીકરી તરીકે, કે ભારતમાં ભણવા માટે એક સ્ત્રીએ કેવા કેવા બલિદાનો આપ્યા છે જેથી કરીને તમે ભણી શકો. એ બધી પણ ઝાંસીની રાણી જેવું જેણે કામ કર્યું ત્યારે તમે આટલી ફ્રીડમથી બેસી શકો છો, પુરુષોની હારે નાકમાં આંખ નાખીને વાત કરી શકો છો.
અને આમાં કેવું થાય બેટા કે અમે તમને સહેજ વસ્ત્રોની વાત કરીએ ને એટલે તમે અમને એવું કહો, માય ચોઇસ, માય લાઈફ, મારું શરીર છે, મારે જે પહેરવું હોય એ. સાચી વાત છે બેટા, તમારું શરીર છે, તમને બધું જ પહેરવાનો અધિકાર છે, પણ એક વસ્તુ યાદ રાખજો, તો તમને જોનાર નજર પણ વ્યક્તિ એવું કહી શકે કે મારી નજર છે, હું ગમે એમ જોઉં. એને તો તમે કંટ્રોલ નહીં કરી શકો, એ નજરને કંટ્રોલ નહીં કરી શકો. એનો અર્થ એવો નથી કે હું એવું નથી કહેતી કે તમે ન પહેરો, આધુનિક વસ્ત્રો પહેરો, પણ મેં કીધું એમ કે વિવેક નામનો એવો ફિલ્ટર વાપરો જેથી કરીને બિનજરૂરી માથાકૂટમાં તમારે ન પડવું પડે કે 3 જણા વાહે આવે, નામ જોવે, નામ કરે ને. અને મા બાપને પણ વિનંતી છે કે માત્ર કરાટે શીખવાડી દેવાથી તમે તમારી દીકરીઓને નહીં બચાવી શકો. તમારી દીકરીને એવી કળા પણ શીખવાડો કે અયોગ્ય જગ્યાએથી પાછું કેમ ફરવું. અને બિનજરૂરી બેટા એવી મારી નાખું, કાપી નાખું ને એવી વાતો ન કરવી. 5 જણા પકડી લે તો આપણે કાંઈ બહુ ન કરી શકીએ. એક વસ્તુ યાદ રાખજો કે તમને આકાશ અમે આપવાના છીએ. તમે પક્ષીની જાત લઈને આવ્યા છો એટલે ઉડવાની ક્ષમતા તમે ધારશો, પણ યાદ રાખજો ગમે એટલું ઉડ્યા પછી, ગમે એવા આકાશમાં ગયા પછી દરેક પક્ષીને સમાયતા, લુપાઈ જા અને છુપાઈ જતા આવડવું જોઈએ. કારણ કે એને ખબર હોય કે સમડી નામનું પક્ષી જો મારી ઉપર તડતું હોય તો મારે ક્યાં છુપાઈ જવું જોઈએ. અને બીજું કે સાંજ પડે ઘરે આવતા દરેક પક્ષીને આવડવું જોઈએ, આવડવું જોઈએ ને આવડવું જોઈએ. ગમે એવા મોટા સફળ થઈ જાઓ, તમે ગમે એવા ઉડી શકો, આસમાનમાં ઘર બનાવી ન શકાય. જે પ્લેનને તમે દર 3.5 મિનિટે ઉપર જોવો છો એ પોતાની જર્નીમાં હોય ત્યાં સુધી ઉડે, પછી એ સ્થિર થઈ જાય. ઉડવાની ક્ષમતા હોય એનો અર્થ એ નથી કે આકાશમાં માળા બાંધીએ. એની માટે તો વૃક્ષની જ જરૂર પડે. અને યાદ રાખજો કે જે વૃક્ષના ફળો એવું માનતા હોય ને કે આ વૃક્ષથી છૂટા પડીને અમે જીવનમાં કોઈ સ્વતંત્રતા પામી લેશું, તો ભૂલમાં છો. જ્યાં સુધી ડાળી ઉપર છો ત્યાં સુધી સુરક્ષિત છો, અને જેવું ડાળીથી છૂટા પડ્યા એટલે શ્વાસની દૂરી કપાઈ ગઈ, ઓક્સિજન બંધ થઈ ગયો, એમ જ માનવાનું. માનો કે ન માનો, આ માતા પિતા એ જ છે. આ આખી ગાયત્રી પરિવાર હોય, RSS પરિવાર હોય કે વીરાંગના પરિવાર, એનો આશય શું છે? કારણ કે આ તમામ વ્યક્તિઓએ પોતાના મોંઘા મોબાઈલની અંદર સ્ક્રીન ગાર્ડ નાખી દીધા. ફોનને કાંઈ થાય નહીં. હવે તમારી અંદર, તમારી ઉપર સંસ્કારોનું એવું કોટિંગ લગાવવા માગે છે કે તમને કાંઈ થાય નહીં. સ્ક્રીન ઉપર ક્રેચીસ પડશે ને બેટા તો સ્ક્રીન બદલાવી શકાશે, પણ એક વખત સ્કિન ઉપર લીટા પડ્યા, સ્ત્રીના સ્કિન ઉપર, આ જગતમાં હજી સુધી એવા મલમો નથી આવ્યા કે એ કરી શકાય. બીજું, સૌથી વધુ દીકરીઓને મારે કહેવું છે કે ક્યારેક કોઈકની વાતને થોડીક સાચવતાય મારા દીકરા શીખો. ક્યારેક કોઈક છોકરી છે એ જવાનીના ઓલામાં આમથી આમ થઈ જાય એટલે એને ગોસિપની જેમ વાત ન કરો. એ ટોળાથી તમે દૂર કરી નાખો તો તમારી યાર આવતી નહીં, મળતી નહીં. રાધર તમારી હારે હશે તો તમે એને બદલાવી શકશો. અને મા બાપને પણ એટલી વિનંતી છે કે દીકરીઓને એટલી સ્વતંત્રતા અને એટલી સુરક્ષા આપો કે એ જગતમાં ક્યાંય પણ હેરાન થતી હોય, ક્યાંય પણ બ્લેકમેલિંગનો શિકાર બન્યો હોય તો એ તમને કહી શકે. ક્યારેક એવું થતું હોય છે કે જગત આખાને ખબર હોય છે કે દીકરી ક્યાં હેરાન થતી હોય છે, દીકરો ક્યાં હેરાન થતો હોય છે, માતા પિતા સિવાય બધાને ખબર હોય. સમજાવો ને એટલી શ્રદ્ધા આપો કે જેથી કરીને એમને એવું થાય કે કંઈ પણ ભૂલ થાય, ગમે એવી મોટી સમસ્યાઓ સર્જાય તો માતા પિતાને ખુલીને કહી શકાય એમ છે. પણ આપણે તો શરૂઆત જ ઉછેર એમ કર્યો હોય, અમને ખબર પડી તો કાલથી તારું ભણવાનું બંધ, અમને ખબર પડી તો કાલથી તારું સ્કૂટર બંધ. એટલે એ લોકો પહેલું વહેલું હું ધ્યાન રાખે, ઘરે ખબર ન પડવી જોઈએ, સ્કૂટર ન બંધ થવું જોઈએ નહીં. આવી બીવરાવણીથી હવે બાળકોને, મને એક વસ્તુ યાદ રાખજો, બાળકોને મોટા કરવાના હોય, ઉછેરવાના ન હોય. આ કોઈ પ્રાણીઓ નથી. જો સંતાનોના ચોકીદાર બન્યા તો ભૂલી જજો કે આ પેઢી તમારી પાસે ખુલશે. આ પેઢીના મિત્ર બન્યા તો ક્યાંક બની શકે કે વાત ખુલે. અને
મમ્મીઓને મારે એક બે વસ્તુ ખાસ કહેવી છે, જ્યારે એ મમ્મીઓ છે જ ત્યારે, માતૃશક્તિ હાજર છે ત્યારે, કે આમાં કેવું થાય કે તમે એવું સાંભળ્યું હોય કે ભાઈ એક ઉંમર પછી માં અને દીકરી છે એ મિત્ર છે, મિત્ર છે, મિત્ર છે. એટલે તમારા લગ્ન જીવનની વાતો તમે દીકરીને કરો કે મારી જુવાની હતી ને ત્યારે તારા પપ્પાએ મને કોઈ સમય જ નથી આપ્યો, મારો સરસ જીવવાનો સમય હતો ને તો મારું કામ જિંદગી તો ઢળડા કરવામાં જ ગઈ. કોઈ દિવસ કેટલી વખત એવું થાય. પછી ક્યારેક સંતાનો સામે નામી રકજક થઈ જાય અને તમે રોતા હો, અને પુરુષે તો ગમે એવું રોતા હોય, ગમે એવું મગજ ચાલતો હોય, ગમે એવો ગુસ્સો હોય, પણ એને તો ઓલા 9 વાગે ઓફિસ પહોંચવું જ પડે. એટલે આપણે શું કઈ જોયું, રોતા મૂકીને વયા ગયા ને. ઓકે, હવે એ છોકરીના જીવનમાં એક છોકરો આવે છે અને તમારી દીકરી થોડીક મૂડલેસ છે, ત્યારે ઓલો છોકરો સંપૂર્ણ સમય આપે છે, કારણ કે એ નવરો છે. એટલે દીકરીના મનમાં શું થાય કે મારા પપ્પા મારા મમ્મીને સમય નથી આપતા, પ્રેમ આને કહેવાય. જો મારી સામે જ બેઠો રહ્યો છું, હસતી નથી ને ત્યાં સુધી. થોડુંક ડિસ્કનેક્ટ કરજો. એ છોકરી રડતી હોય કે અથવા મૂડલેસ હોય તો છોકરો કેટલી બધી ટ્રાય કરે, ના કરે. હવે ત્યારે તમે સમજાવી નથી શકતા એક સ્ત્રી તરીકે કે તારા પપ્પાએ, હું ગમે એટલી રોતી હોય, ગમે એટલી માથાકૂટ હોય, એણે ઘરમાં જવું પડે, કારણ કે એક પુરુષે ઘર ચલાવવા માટે ઘરની બહાર 8-8, 9-9 કલાક રહેવું પડે. થોડીક આ ખુલ્લી રીતે દીકરીઓને સમજાવશો તો આપણા કરતાં વધુ બુદ્ધિશાળી આ જનરેશન છે, આપણા કરતાં વધુ ઓનેસ્ટ આ જનરેશન છે. તમે માનો છો એવી આ જનરેશન છે જ નહીં. અને કહેવું જ નહીં, આપણે બહુ જ એક વાક્ય મળી જાય છે, અત્યારની છોકરીઓની સહનશીલતા નથી, સહનશીલતા નથી. એક વસ્તુ યાદ રાખજો, અત્યારની છોકરીની સહનશીલતા ઓછી નથી થઈ, અત્યારની છોકરીઓની સમજ શક્તિ વધી ગઈ છે કે આ સહન કરાય ના સહન ન કરાય. એટલે ક્યાં કહેવાય. અને આમાં એવું છે કે નારી પ્યારી હોય, બિચારી હોય ત્યાં સુધી થોડુંક બોલે તો કે બહુ માથા ભારે છે. તો હવે દીકરાઓ પણ તમારા ઘરમાં હોય તો દીકરાઓને પણ સમજાવો કે જ્યારે તમે એવી ઈચ્છા રાખો છો કે ભણેલ ગણેલ એન્જિનિયર સાથે એન્જિનિયર, ડોક્ટર સાથે ડોક્ટર, વકીલ સાથે વકીલ, ગ્રેજ્યુએટ સાથે ગ્રેજ્યુએટ, તો ગ્રેજ્યુએટ થયેલી છોકરીનો આઈક્યુ, બુદ્ધિ ક્ષમતા પણ એ પ્રમાણેની હોય તો સવાલો પણ એ પ્રમાણેના હશે. બેટા, ભણેલ ગણેલ દીકરી લાવવી હોય તો એને સાચવતા પણ આવડવું જોઈએ. થોડા કુમારોને કેળવી દો કે કન્યાઓ સાથે કેમ રહેવાનું, એને કેમ સાચવવાનું. હા, મને ખબર છે ઘણો સમય થઈ ગયો છે બેટા, પણ તમારી કારકિર્દી અતિ મહત્વની છે, એટલા માટે આ બધી વાત કરવી જરૂરી હતી. હું હજી કહું છું, અહીંયા બેઠેલા કોઈ મા બાપની ઈચ્છા એવી નથી કે તમને ક્યાંક પાડી રાખો. બહુ સરસ, હમણાં નવરાત્રિના ક્લાસીસ શરૂ થશે. તમે 3-3 મહિના, 4-4 મહિના સરસ મજાના ગરબાના ક્લાસીસમાં જશો. એમાં તમને કોઈક પાર્ટનર મળશે જેની સાથે તમને સૌથી વધુ ગરબા લેવાના. તમને ક્યાંક એવું લાગશે કે આની સાથે ક્લિક થાય છે. પછી જેની સાથે ક્લિક થાય છે એ જ તમને કિક મારે છે. સરસ વાત છે, નૃત્યને જિંદગી છે, સરસ મજાનું કરો, આ બધું બનાવો. પણ બેટા, બેને કીધું એમ કે ભારત યુવા દેશ છે, જે દેશનો યુવાન આટલા કલાકો, આટલા મહિનાઓ બહાર રહે. તમે છેલ્લે યુપીએસસી, આઈપીએસસી, જીપીએસસી ના પરિણામો જુઓ. યુપી, બિહાર, મધ્યપ્રદેશ. કરો ગરબા, જરાય વાંધો નથી, કરવું જ જોઈએ. એ એક સારામાં સારું સ્ટ્રેસ બસ્ટર છે. એની માટે તમને સમય મળે જ છે. આ બેન દર શનિવારે 1-2.5 કલાક કરે છે, ત્યારે આપણે એમ કહીએ કે ભણવાનું હોય. યોગ જેક્વેલિન કરે તો તમને બહુ એમ લાગે કે વાવ, ધેટ્સ સ્પિરિટ. એ યોગ આધ્યાત્મિક દ્રષ્ટિએથી તમને કરાવવામાં આવે તો કેમ બેટા તમે ભાગો છો એ બધી વસ્તુથી?
માત્ર વાંક આ લોકોનો એ ને કે ફ્રીમાં કરાવે છે. આપણે ત્યાં તકલીફ હવે એ થઈ કે જ્યાં સુધી પૈસા નો આપીએ ને ત્યાં સુધી આપણને મહત્વનું જ નથી લાગતું. આપણને એમ થાય કે ઓકે, આ યોગ વાળા બેન દર મહિને 5,000 રૂપિયા લે ને, આ કઈ ખારો યોગ કરાવે છે. કારણ કે તમે જાઓ ત્યારે તમને એમ કે તમારે આટલા કોસ્ચ્યુમ તો લેવા જ પડશે, આટલા શૂઝ તો લેવા જ પડશે, એટલે તમારો શોપિંગમાં થોડોક સમય જાય, થોડીક મજા આવે, તમારું ડોપામાઇન થોડુંક અપ જાય. છોકરીઓ બધાએ દાંત કાઢે એટલે હું માનું છું કે જેનઝી જનરેશનને ડોપામાઇનની આખી થિયરી ખબર છે. આઈ નો. તો બેટા, આ ઉંમરે ડોપામાઇનને થોડું કંટ્રોલ કરતા શીખો કે કોક તમારા વખાણ કરે, કોઈક તમને સારું કહે, કોઈક તમને આમ કરે, કોક તમને સર્ટિફિકેટ આપે તો જ તમારું ડોપામાઇન ઉપર જાય. તો યાદ રાખજો કે આવતા દિવસોમાં એ જ લોકો તમને ખરાબ ને ખોટા કહેશે, ત્યારે ડોપામાઇનને ક્યાંથી લાવશો? એટલે આપણે વ્યસન તરફ જશું. અહીંયા બેઠેલી તમામ દીકરીઓને વિનંતી છે કે તમારી આજુબાજુની એક પણ દીકરી વ્યસનના હજી નવા નવા પગલે હોય તો અત્યારથી બેટા સિગરેટ પીવી, કોઈ પણ પ્રકારનું આ વસ્તુ કરવી એ તમારા કોઈ મોડર્ન હોવાની નિશાની નથી. રાધર તમે સૌથી વધુ તમારી ઇન્દ્રિયોનો કાબુ ગુમાવી રહ્યા છો ત્યારે. અને ક્યારેક કેવું થાય બેટા ખબર છે કે તમે પિયર પ્રેશરમાં આવો. અમદાવાદ તમે ભણવા જતા હોય, ત્યાંની કોલેજનો માહોલ જુદો હોય, ત્યાંનું કલ્ચર જુદું હોય, એટલે તમે ના પાડો કે હું નથી લીધી, હું નથી પીતી. એટલે ઓલા છોકરાઓ અથવા એ ગ્રુપની એકાદ વ્યક્તિ તમને કઈ રીતે ટ્રિગર કરે ખબર છે? આ જ રીતે. એમાંનો એકાદ છોકરો કે એકાદ છોકરી તમને એવી રીતે કહે કે તમે ઈ સાઈડ ના આવો છો ને, તમે આમ ગામડા ટાઈપના, એટલે તમને આ બધું ન સમજાય. ઇટ્સ અ ફેશન, ઇટ્સ અ લાઈફસ્ટાઈલ. એટલે આપણી અંદરનો ઓલો ઈગો ઘવાઈ જાય. આપણે એમ થાય મને ગામડાનું કીધું, મને આવી કીધી, લાવ. આમાં કોઈ શૂરવીરતા નથી બેટા. શૂરવીરતા એ છે કે બધા જ વ્યક્તિઓ પીતા હો અને તમે મક્કમતાથી અદબ પાડતા હોય. હું ચેલેન્જ આપીને કહું છું, તમારી મક્કમતા એ બધાને ખૂટશે. કારણ કે તમે જોજો, જે વ્યક્તિ તમે ટીવીમાં જોયું હશે, એક વ્યક્તિ દારૂ પીતો હોય ને અને બીજો ન પીતો હોય ને, તેમ કે મારા હમ તમારો સાચો ભાઈબંધ હોય ને તો પી, અને ઓલો સાચો ભાઈ પીએ લે. ઈ કોઈ દી એમ ન કે તું મારો સાચો ભાઈબંધ હોય તું મૂકી દે. જો સાચા ભાઈબંધીને જ પુરાવા પછી પીને જ હુકામ આપવા, મૂકીને આપને મારા બાપ. હા, એટલે આવા પ્રિયર પ્રેશરમાં બેટા ન આવો કે તું આવા કપડા ન પહેરી શક, તું આવા બોયફ્રેન્ડ ન રાખી શક. ત્યારે એ છોકરીને ખભે હાથ મૂકીને એમ કહેવાનું કે આવા માર્ક તું લાવી શક, આવી માર્કશીટ તારી થઈ શકે? કારણ કે એ જ કાયમી રહેવાની છે. સુષ્મા સ્વરાજ દેખાવડા અને રૂપાળા હતા એટલા માટે ને ત્યાં નથી મૂક્યા. નિર્મલા સીતારમન દેખાવડા છે એટલા માટે ને ત્યાં નથી મૂક્યા. એનામાં આવડત એવી કાંઈક છે કે આજે પણ બધા પુરુષો વચ્ચે એને મૂકવા પડે છે. કે બાકી એવું તો છે નહીં કે ભાઈ અછત ઊભી થઈ છે. નહીં, તમારા દેખાવના આધારે કદાચ કોઈક વ્યક્તિ તમને એકાદ વાર ખુરશી આપી શકે, પણ તમારી આવડત અને તમારા હોદ્દાના હિસાબે ખુરશી નહીં હોય ને તો એ લોકો તમારી માટે ખુરશી લઈ આવે. બેન તમે અહીંયા બેસો, કારણ કે તમે મેડમ છો. તમારી ગેરહાજરીમાં પણ લોકોને તમને તુકારે કહેતા 100 વાર વિચાર આવવો જોઈએ. એવી કારકિર્દી બનાવો, એવું સ્થાન બનાવો. બાકી એ બધું આડાવડા હાયલા રાખશે. છેલ્લી વાત કહીને મારી વાત પૂરી કરું. કદાચ જે લોકો ઝેન્ઝી છે એ ઇન્સ્ટાગ્રામ વાપરતું જ હશે. ઇન્સ્ટાગ્રામમાં સૌથી વધુ ટ્રોલ થયેલી ગયા વર્ષની એક છોકરી પ્રાચીન નિગમ. હું વાત કહીશ તમને બધાને ખબર પડે. જે છોકરીઓ આમથી આમ કર્યું એને ખબર હશે. યુપીમાં ગઈ વખતે એને ટોપ કર્યું હતું. પ્રાચીન નિગમ ટોપ કર્યું એટલા માટે નહોતી ટ્રોલ થઈ, પણ એ છોકરીને મૂછ હતી. હવે કદાચ બધાને યાદ આવી ગઈ હશે. ખૂબ ટ્રોલ થઈ, ખૂબ ટ્રોલ થઈ. એ છોકરી દુખી રહી ગયા. કેટલા બધા મીડિયા વાળા ઇન્ટરવ્યુ લેવા આવે, કારણ કે ટોપ કરી હતી. આપણા કરતા ત્યાંની એક્ઝામ વધુ અઘરી છે.
એક છોકરી તરીકે એને ટોપ કર્યું તો એટલે લોકો આવી રહ્યા હતા એના પર, પણ એ છોકરી દુઃખમાં હતી, પીડામાં હતી. અઠવાડિયું રૂમની બહાર ન નીકળી, ઘરની બહાર ન નીકળી. અને પછી એક દિવસ હિંમતથી બહાર નીકળી. એટલે મીડિયાવાળા એને પૂછ્યું કે તમે બહુ ટ્રોલ થયા. હવે લોકોએ વખાણેની માર્કશીટ ના કરવા જોઈતા હતા કે કોઈ ન લાવે એવા માર્ક તું લાવી તો એવી ટોપર થઈ. પણ એની બદલે ટ્રોલ થઈ કોના કારણે? જસ્ટ એને મૂછ, અપર લિપ્સ જેને તમે કહો એ બહુ જાડી હતી, એટલે આમ પુરુષ જેવી લાગતી હતી. પછી છોકરી હિંમતથી આવીને શું કીધું બેટા ખબર છે? ઓલા લોકોએ કીધું કે ટ્રોલથી તમને દુઃખ ન થયું? ત્યારે ઓલીએ બહુ જ સરસ કીધું કે હા, બહુ શરૂઆતમાં તો મને બહુ દુઃખ થયું કે આ લોકો મને કેવી રીતે જોઈ રહ્યા છે, આ તે મારા માર્ક્સ નથી જોતા, મારી મહેનત નથી જોતા, માત્ર મારો દેખાવ જોવે છે. એ કે પણ પછી મને વિચાર આવ્યો કે આમાંના ટ્રોલ કરનાર વ્યક્તિઓ છે ને એ આજીવન કોકને ટ્રોલ કર્યા કરશે. એ લોકોને ખબર જ નથી કે મારી આ માર્કશીટના આધારે હું ક્યારેક એવી સક્ષમ ને એટલી સમૃદ્ધ થાઈશ કે મારો આખો ચહેરો હું ક્યાંક મેડિકલમાં જઈને બદલાઈ આવીશ. મારા દેખાવના ત્યારે તમારે વખાણ કરવા પડશે. કોના આધારે? મારી માર્કશીટના આધારે. કેમ બેટા આપણે તમે લોકો ઇન્સ્ટાગ્રામમાં રીલ જોવો તો તમે તરત એમ થાય મારે આવા શર્ટ લેવો છે, મારા આવા વાળ કરાવવા છે, મારા આવો મેકઅપ લેવો છે, મારા આવો વોર્ડરોબ કરવો છે. કોકની બાહ્ય વસ્તુ જોઈને તમે હંમેશા એવું કરો છો કે મારે આવું બનવું છે, આવું કરવું છે, આ પ્રમાણે કરવું છે. તમને આવા બધા સફળતાના, અત્યારે તમે જોયું હશે આ વખતની યુપીએસસી આઈપીએસસી પરીક્ષામાં કેટલી બધી દીકરીઓ છે. એવી દીકરીઓ જોઈને તમને ક્યારે મન નથી થતું કે મારે એ કરવું છે? કોપી કરવાની ઈચ્છા કેમ આપણને વાળ, કપડાં ને બીજું જ બધું થાય? આ કેમ ન થાય મારા દીકરા? રાધર એવું બનો કે તમારા જીવનના નિર્ણયો તમારી હાજરી વગર કોઈ લઈ ન શકે. તમારે ક્યાં જવું, ક્યાંનું પૂછવું ન પડે, કારણ કે તમે એક એવી કારકિર્દી અને તમારા ઉપર એટલો બધો લોકોને ભરોસો હોય કે જ્યાં જતી હોય તે યોગ્ય જગ્યાએ જ જતી હશે. બસ આટલી ક્ષમતા અને આટલી આવડત તમારા શરીરમાં આવી જાય, તમે તમારું મૂલ્ય સમજતા થઈ જાઓ, તમને તમારી ઓળખ થઈ જાય, એવી જ પરમ અસ્તિત્વને પ્રાર્થના. ધન્યવાદ.